સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં પેરામેડિકલની એડમિશન પ્રોસેસ ચાલુ છે. તેમાં ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ છે તે શરૂઆત થઈ ગઈ છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબના 9 જેટલા કોર્સિસ છે તે પેરામેડિકલમાં આવે છે. ગુજરાતમાં તમે કોઈ પણ કોર્સમાં છે ધોરણ 12ના રિઝલ્ટના આધારે એડમિશન છે તે લઈ શકો છો. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય સ્ટ્રીમના વિદ્યાર્થીઓ છે તે એડમિશન છે તે લઈ શકે છે. કયા સ્ટ્રીમના વિદ્યાર્થી કયા સ્ટ્રીમમાં એડમિશન લઈ શકે છે તેના વિશે મેં ઓલરેડી ઘણા બધા વિડીયો આપેલા છે. તે વિડીયો છે તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. તે પેરામેડિકલના ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ છે તે શરૂ થઈ ગઈ છે. ચોઇસ ફિલિંગ કેવી રીતના કરવી તેનો ડિટેલ વિડીયો આ તમારી સમક્ષ રજૂ છે. બરાબર, તમે આ વિડીયો સંપૂર્ણ જોજો જેથી તમને ચોઇસ ફિલિંગ કરતા આવડી જાય. તમે સૌપ્રથમ અહીં છે તે ક્લિક કરવાનું છે. બરાબર, વેબસાઇટ ઉપર આવશો. વેબસાઇટ લિંક છે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. ત્યારબાદ તમારે અહીં ક્લિક કરવાનું છે ફોર ફર્સ્ટ રાઉન્ડ ચોઇસ ફિલિંગ ક્લિક હિયર. તો આપણે અહીં ક્લિક કરશું. ત્યારબાદ આવી રીતના એક નવું પેજ ઓપન થાય છે. તેમાં તમારે અહીં ક્લિક કરવાનું છે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અથવા લોગિન. ત્યારબાદ આવી રીતના જે નવું પેજ ઓપન થાય છે તેમાં તમારે યુઝર આઈડી, પાસવર્ડ, 14 ડિજિટ પિન અને કેપ્ચા ઇમેજ અહીં જોવા મળશે તે ફિલ કરી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે જેથી આપણે આપણી પ્રોફાઇલમાં લોગિન કરી લેશું. તો હું આ બધી ડિટેલ ફિલ કરી સબમિટ બટન પર ક્લિક કરીશ. તો મિત્રો હવે તમે જોઈ શકો છો આપણે આપણી પ્રોફાઇલમાં લોગિન કરી લીધું છે. હવે આપણે અહીં ક્લિક કરશું ચોઇસ ડિટેલ. ત્યારબાદ છે તમને કેટલાક ઓપ્શન જોવા મળશે તેમાં તમારે અહીં ક્લિક કરવાનું છે ફિલ ચોઇસ. હવે છે આવી રીતના તમારી સામે ઓપ્શન જોવા મળશે. સૌપ્રથમ છે તમે અહીંથી છે તે બ્રાન્ચ સિલેક્ટ કરી શકો છો. તમારે કયા બ્રાન્ચમાં એડમિશન લેવું છે. પીપીટી એટલે ફિઝિયોથેરાપી છે, બીએસસી નર્સિંગ છે, બીઓ છે, બીઓપી છે, જીએનએમ છે, એનએમ. તમારે જે કોર્સમાં વધારે એડમિશન લેવાની ઈચ્છા હોય તેને પહેલાં રાખવાના. સપોઝ કે મારે છે બીએસસી નર્સિંગમાં એડમિશન લેવાની ઈચ્છા વધારે છે તેથી છે હું બીએસસી નર્સિંગ સિલેક્ટ કરીશ. ત્યારબાદ ગવર્મેન્ટ કોલેજમાં લેવું છે કે પ્રાઇવેટ, તો મારે છે ગવર્મેન્ટ કોલેજમાં ઈચ્છા છે તેથી હું ગવર્મેન્ટ કોલેજ સિલેક્ટ કરીશ. ત્યારબાદ ગો બટન પર પ્રેસ કરીશ જેથી બીએસસી નર્સિંગની જેટલી પણ કોલેજ હશે તે છે મને અહીં જોવા મળશે. તો તમે અહીં જોઈ શકો છો ગવર્મેન્ટ બીએસસી નર્સિંગની 8 કોલેજ છે તે ટોટલ છે તે જોવા મળે છે. તેમ છે તમારે જે કોલેજને એડ કરવી હોય તેની સામે એડ બટન આપેલ છે ત્યાં તમારે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે. સપોઝ કે મારે બીએસસી નર્સિંગ ઝીનેરામાં એડમિશન લેવાની ઈચ્છા વધારે છે તો હું અહીં છે તે ક્લિક કરીશ એડ બટન ઉપર. તેથી આ કોલેજ છે તે એડ થઈ જશે. જેવી રીતના આપણે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી છે તેવી જ રીતના આપણે છે તે ફર્સ્ટ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરશું. બરાબર, સિમ્પલી તમે જોઈ શકો છો કોલેજ છે તે એડ થઈ ગઈ છે ઝીનેરા ગવર્મેન્ટ બીએસસી નર્સિંગ કોલેજ અમદાવાદ. આવી રીતના તમારે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરવી હોય તેટલી કોલેજ છે તમે છે તે સિલેક્ટ છે તે કરી શકો છો. ત્યારબાદ મારી ઈચ્છા છે કે ભાવનગરની કોલેજ સિલેક્ટ કરવી છે. ત્યારબાદ છે ભાવનગરની કોલેજ છે હું સિલેક્ટ કરી શકીશ. આવી રીતના તમારે જેટલી પણ કોલેજ એડ કરવી હોય તેટલી કોલેજ છે તમે સિમ્પલી એડ છે તે કરી શકો છો. બીએસસી નર્સિંગની બધી કોલેજ સિલેક્ટ કરી લો. ત્યારબાદ તમારી ઈચ્છા એવી છે કે મારે જીએનએમમાં પણ એડમિશન લેવું છે તો તમે અહીંથી છે તે જીએનએમમાં ક્લિક છે તે કરી શકો છો. ગવર્મેન્ટ કે સેલ્ફ ફાઇનાન્સ તો ગવર્મેન્ટ સિલેક્ટ કરો. ત્યારબાદ ગો બટન પર પ્રેસ કરો. જીએનએમની 24 જેટલી કોલેજ છે તે જોવા મળશે. તમે મિત્રો અહીં જોઈ શકો છો 24 જેટલી જીએનએમની કોલેજ છે તે જોવા મળશે. તેમાં પણ તમારે જે કોલેજમાં એડમિશન લેવું હોય ત્યાં કોલેજનું નામ લખેલ છે તેની સામે એડ બટન છે ત્યાં પ્રેસ કરશો એટલે તે કોલેજ છે તે એડ થઈ જશે. આમાં છે તમે એક સાથે 9 જેટલા કોર્સ છે તો 9 કોર્સ છે તે સિલેક્ટ કરી શકો છો. તેમજ તેની બધી કોલેજ છે તે સિલેક્ટ કરી શકો છો. પરંતુ કોલેજ એવી જ પસંદ કરવાની જેમાં છે તમારે એડમિશન લેવાની ઈચ્છા વધારે હોય. તેમજ ક્લોઝરનો નિયમ છે તે પણ ધ્યાનમાં રાખજો. તમારે છે ફર્સ્ટ રાઉન્ડમાં મેક્સિમમ કોલેજ છે તે સિલેક્ટ કરવાની જેથી તમને શક્યતા છે એડમિશન મળવાની તે વધી જાય. બરાબર, બાકી છે પછી તમે એવું થશે કે સેકન્ડ રાઉન્ડ માટે તમે કોઈ કોલેજ એડ કરશો અને તમારા મેરિટ નંબરથી પાછળના મેરિટ નંબર, સપોઝ કે તમારો મેરિટ નંબર 500 છે અને તે કોલેજમાં કોઈ 700 નંબરવાળા વિદ્યાર્થીને એડમિશન મળી ગયું તો હવે તે કોલેજમાં તમને એડમિશન ના મળે કારણ કે લાસ્ટ કટ ઓફ કેટલાનું છે 700નું. તો તે કોલેજમાં 700 પછીનો જેટલો નંબર હોય 701, 2, 800, 900, 1000 તે વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. આને કહેવાય છે ક્લોઝરનો નિયમ. બરાબર, તો આવી રીતના તમે બીએસસી નર્સિંગ, જીએનએમ બધી કોલેજ છે તે સિલેક્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ માટે છે મેં માત્ર 3 જ કોલેજ સિલેક્ટ કરી છે. તમે છે ઘણી બધી કોલેજ છે તે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ છે તમે નીચે આવશો તમને જોવા મળે છે સેવ એક્ઝિટ. તો તમારે અહીં છે તે ક્લિક કરવાનું છે. હવે છે મિત્રો તમારી સામે આવી રીતના જે નવું પેજ ઓપન થાય છે તેમાં તમારી જેટલી પણ ચોઇસ ફિલિંગ કરેલ કોલેજ હશે તે બધી કોલેજની લિસ્ટ છે તે બતાવશે. તેનું ફી સ્ટ્રક્ચર પણ બતાવશે. ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો કે પિન નંબર છે તે ફિલ કરવાનો આવશે. તો અહીં છે તમારે 14 ડિજિટનો પિન છે તે ફિલ કરવાનું છે. ત્યારબાદ લોક ચોઇસ લખેલ છે ત્યાં છે તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે જેથી તમારી ચોઇસ છે તે લોક થઈ જાય છે. જો તમારે મોડિફાઈ કરવો હોય તમે મોડિફાઈ પણ છે તે કરી શકો છો. તેમજ તમે અત્યારે ચોઇસ ફિલિંગ કરી લો ત્યારબાદ સપોઝ કે તમારે ઈચ્છા થઈ છે કે મોડિફાઈ કરવો છે તો પણ તમે કરી શકો છો. લોગિન કરશો એટલે આવી રીતના જે પેજ જોવા મળશે તેમાં છે તમે આ પેજ જોવા મળશે. પિન નંબર અહીં ફિલ કરી ત્યારબાદ મોડિફાઈ ચોઇસ ઉપર ક્લિક કરશો તો તમે છે મોડિફાઈ છે તે કરી શકશો. તો આપણે અહીં 14 ડિજિટ પિન છે તે ફિલ કરીને ત્યારબાદ લોક ચોઇસ ઉપર ક્લિક કરજો જેથી આપણી પ્રોફાઇલ જેથી આપણી ચોઇસ ફિલિંગ છે તે લોક થઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન પર મેસેજ આવી ગયો છે ચોઇસ લોક સક્સેસફુલી. ઓકે ઉપર પ્રેસ કરી દેવાનું છે. તમે જે ચોઇસ ફિલિંગ કરી છે તેને પ્રિન્ટ પર છે તે લઈ શકો છો. અહીં ક્લિક કરશો પ્રિન્ટ ફિલ ચોઇસ તો પ્રિન્ટ છે તે થઈ જશે. ત્યારબાદ આઉટ કરીને પ્રોફાઇલની બહાર છે તે નીકળી જશું. તો અહીં છે તમે ઉપર જોઈ શકો છો લોગ આઉટનો ઓપ્શન જોવા મળશે ત્યાં આપણે સિમ્પલી ક્લિક કરશું જેથી લોગ આઉટ થઈ જવાશે.
તમે જોઈ શકો છો આપણે સક્સેસફુલી લોગ આઉટ થઈ ગયા છે. હોમ બટન પર પ્રેસ કરશું જેથી આપણે હોમ પેજ ઉપર છે તે ફરીથી પહોંચી જશું. ત્યાંથી તમે અહીં સિમ્પલી ક્લિક કરશો તો ફરીથી છે તે વેબસાઇટ પર પહોંચી જશો. આવી રીતના તમે સિમ્પલી છે વિદ્યાર્થી મિત્રો ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે પણ શેર કરજો, તેમજ તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો, તેમજ વોટ્સએપ ચેનલમાં પણ તમે મને છે તે ફોલો કરી શકો છો. ઓકે, કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં પૂછજો. તેમજ એક વસ્તુ યાદ રાખજો કે તમે 9 જેટલા કોર્સ છે તે બધા એક સાથે છે તે સિલેક્ટ છે તે કરી શકો છો. તેમજ ગમે તેટલી કોલેજ છે, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ તમે છે તે એડ કરી શકો છો. આવી રીતના તમે સિમ્પલી છે તે ચોઇસ ફિલિંગ કરી નાખજો. ઓકે, કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ કે તમને આન્સર આપી શકું. ઓકે, ઓલ ધ બેસ્ટ.